દોસ્તો, આ છે ઉપલીપાડ પરનું શ્રી રઘુનાથજી મંદિર. આ રઘુનાથજી મંદિર એક ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે અને હમીરસર સાથે આને ખાસ નાતો છે. એ શું નાતો છે એ નાતો બતાવવા આજે તમને અહીંયા અંદર લઈ જઈએ. એનાથી પહેલાં અહીંયા જે સૂચના લખી છે એ વાંચી લઈએ. આથી ભુજ શહેરની જાહેર જનતાને જણાવવાનું કે ભગવાન રઘુનાથજીના પવિત્ર આરામાં કોઈએ પણ મૂર્તિ, ફોટા, માળા, ફુલહાર, પિંડ તેમજ કોઈપણ જાતનો કચરો પાણીમાં નાખવો નહીં. તળાવને સ્વચ્છ અને ચોખ્ખું રાખવા નમ્ર અપીલ છે. આશા છે નાગરિકો આ સૂચનાનું પાલન કરશે. દરમિયાનમાં તમે આ જોઈ શકો છો કે આ રાજાશાહી દરવાજો છે જે હજી પણ રાજાશાહી જમાનાની ચાડી ખાય છે. પણ આજે અહીંયા આવવાનું મૂળ કારણ છે એ છે કે આપણામાંથી ઘણા લોકો જાણે છે, ઘણા લોકો નહીં જાણતા હોય કે હમીરસર ઓગનવાનું છે કે નહીં, અથવા તો હમીરસર ઓગનવાને કેટલી વાર છે. એ જો આપણે શહેરમાંથી જાણવું હોય, આપણે ઓગન પાસે તો જઈને જાણી જ શકીએ છીએ, પણ ઓગન અહીંયાથી ખાસો દૂર છે, લગભગ 1-1.5 કિલોમીટર જેટલો દૂર હશે. તો ત્યાં રૂબરૂ જવું પડે જોવા માટે કે હમીરસર ઓગન્યું કે નહીં. પણ એ જ વાત જો આપણે ગામમાં બેઠા બેઠા જાણવી હોય તો શું? તો રાજાશાહી જમાનામાં અહીંયા એક ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આપણામાંથી ઘણા લોકો એ જાણતા હશે કે રઘુનાથજીના આરામાં હાથી બેસાડવામાં આવ્યા છે. અહીંયા જોઈ શકો છો કે હાથી ઉપર કબૂતરો બેસી રહ્યા છે. ઝૂમ કરીને બતાવીએ તમને. આ જે હાથી છે એ હાથીના જે પગ છે એ પગ સુધી જ્યારે પાણી આવે ત્યારે હમીરસર ઓગને છે. તો દોસ્તો, જ્યારે પણ પહેલાં ખૂબ વરસાદ થતો, હમીરસરમાં પાણી ચાલુ રહેતું, ત્યારે નાગરિકો શહેરમાંથી જો જાણવા માગે કે ઓગનવાને કેટલી વાર છે તો એ રઘુનાથજીના આરે આવતા. ઓગન જવાની એમને જરૂર નહોતી. અને જ્યારે હાથીના પગ સુધી પાણીનું સ્તર આવી જાય ત્યારે હમીરસર ઓગન્યું છે એવું કહેવાય. તો દોસ્તો, આ વિગત તમે ન જાણતા હો તો જરૂરથી શેર કરજો. અને ભુજના નવા નાગરિકોને, બાળકોને આ વાત જરૂરથી બતાવજો કે કેવી રીતે આ એક રાજાશાહી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, જાણવા માટે કે હમીરસર ઓગનવાને કેટલી વાર છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે લગભગ 5 ફૂટ જેવું અંતર છે હાથીના પગ અને પાણીના સ્તર વચ્ચે. અને એટલે હજી તો હમીરસર ઓગનવાને ખૂબ બધી વાર છે. આપણે આશા કરીએ કે હવે એવો વરસાદ પડે કે આજે પાણીનું સ્તર નીચું છે તે ઉપર આવે અને હમીરસર ઓગને. દરમિયાનમાં દોસ્તો, થોડી દુઃખની વાત પણ અહીંયા કહી દઈએ. દુઃખની વાત, આપણે સૌને ખબર છે કે હમીરસરમાં પાણી તો આવ્યું છે, હમીરસર સુંદર દેખાય છે, પણ હમીરસરમાં ચારેકોર કચરાના ઢગ છે. એમાંથી આ રઘુનાથજીનો આરો પણ બાકાત નથી. આપણે બારે જોયું કે સૂચના લખવામાં આવી છે કે ભાઈ અહીંયા કોઈ પણ વસ્તુ ફેંકવી નહીં, કોઈ વસ્તુ નાખવી નહીં. એમ છતાં પણ અહીંયા ઘણો બધો કચરો દેખાય છે. અમુક તરીને પણ આવ્યો હશે ને અમુક અહીંયા ફેંકાયેલો હશે. દારૂની બોટલો ઢગલાબંધ દેખાય છે, ચારેકોર હમીરસરમાં દેખાય છે. ગુજરાતમાં દારૂબંધી છે અને ગુજરાતમાં લઠ્ઠાકાંડ પણ થયો છે. પણ એમ છતાંય જો તમારે દારૂની બોટલો જોવી હોય તો હમીરસરમાં તમને દરેક ખૂણે ખાંચરે મળી જશે. તો દોસ્તો, હાથીની આ વાત નવી પેઢીને શેર કરજો. થેન્ક યુ સો મચ.